નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસને હવે ડોગ ફ્રી ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસને રખડતા કૂતરાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મૂકી છે. કેમ્પસમાં કૂતરાઓ પર નજર રાખવા અને કડક સુરક્ષા મજબૂત બનાવવા માટે ખાસ નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે. આ નીતિ મુજબ જો કેમ્પસમાં કોઈ પણ વ્યક્તિ કૂતરાઓને દૂધ કે બિસ્કિટ ખવડાવતા પકડાશે તો સિક્યુરિટી એજન્સીની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થી કે સ્ટાફ ખવડાવતા જણાશે તો તેમની સામે પણ કડક પગલાં લેવાશે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કેમ્પસને ડોગ ફ્રી ઝોન તરીકે જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પસના કેન્ટીન અને હોસ્ટેલ મેસ જેવા વિસ્તારોમાં જ્યાં રખડતા કૂતરાઓનો જમાવડો વધુ જોવા મળે છે, હવે ત્યાં સીસીટીવી મોનિટરિંગ દ્વારા સતત નજર રાખવામાં આવશે. આ સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ્પસમાં રખડતા શ્વાનોનું નિરીક્ષણ અને ખસીકરણ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટીએ સિક્યુરિટી ગાર્ડ્સની કામગીરી પર કડક દેખરેખ રાખવા માટે પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 120 થી 145 જેટલા ડોગ બાઇટના નવા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે વર્ષ દરમિયાન સરેરાશ 10 થી 12,000 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાતા હોવાની માહિતી સામે આવી છે. જી સર, શ્વાન માટે નોડલ ઓફિસરની માહિતી કઈ રીતે કામગીરી કરે છે? આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યુજીસી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અનુસાર યુનિવર્સિટી કેમ્પસની અંદર શ્વાન જે છે એ કરડતા અટકાવવા માટે જે શ્વાનની જે રસી મૂકીને જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયા હાલમાં ચાલુ છે. એસએમસીના સહયોગ અને પ્રાઇવેટ એજન્સીઓના સહયોગથી, તેમજ એના ખોરાકની બાબતની અંદર અયોગ્ય ખોરાક ન નાખે અને કરડવાના બનાવો ઉત્પન્ન થાય, આ બંને કામગીરી માટે અમારી જે યુનિવર્સિટીની નિયત કરેલી જે સિક્યુરિટી એજન્સી છે એને બંને કામગીરી માટે એને આપવામાં આવી છે. અને અમારી પાસે 1000 કરતાં વધારે કેમેરા છે, જેનાથી અમે એને જોઈ શકીએ છીએ. આ કુલ મળીને સિક્યુરિટી એજન્સીને આ મોનિટરિંગ, ખાવાની બાબતમાં જરૂરી એની કાળજી રાખવી અને બીજી બાજુ એની જે ખસીકરણની જે પ્રક્રિયા છે, આ ત્રણેય પ્રક્રિયાનું સંકલન સિક્યુરિટી એજન્સીને આપવા, અને એમાં જો બેદરકાર હશે તો તેના સિક્યુરિટી એજન્સી પર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.